માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, વખતે બધો વ્યવહાર મારો સાચવી લેજે સાંભળા. એટલે વારંવાર દ્વારકા આવું. એમાં એક વખત દ્વારકા આવેલા અને થોડા દુઆ મેં દ્વારકાધીશને મૂર્તિની સામે ઊભા રહી છેટે, કારણ કે દર્શનમાં તો લાઈન હોય, પણ છેટે ઊભી અને દુઆ કીધેલા. એમાં આ મેં દુઓ કીધો કે માધવ નથી માગતો હું કરોડ રૂપિયા કીર્તાર, હું તારી પાસે કરોડ રૂપિયા નથી માગતો, પણ વખતે બધો વ્યવહાર મારો સાચવી લેજે સાંભળા. મારી બેનું દીકરીઓ આણા પરિયાણા મામેરા હેતુ મિત્ર ભાઈ સંબંધી જ્યાં જ્યાં મારે વ્યવહારમાં જવું પડે ત્યાં બધા મારા વ્યવહાર હચવાઈ જાય. એટલે તારા લાખો રૂપિયા છે. અને હું કહેતા અચકાઈશ નહીં કે આ દુઓ દ્વારિકાધીશે સાંભળ્યો, ખૂબ પ્રગતિ કરાવી, ખૂબ દેશ વિદેશના કાર્યક્રમો કર્યા, બંગલા ગાડી જે કાંઈ આધુનિકતા એ બધું આપ્યું, ખૂબ આપ્યું. મારા માગણી કરતાં કદાચ એણે વધારે દીધું હશે, અથવા તો મારા અધિકાર કરતાં એણે વધારે દીધું હશે, પણ ખૂબ દીધું ને. એ પછી પાછો હું દ્વારિકા ગયો. આમ તો વારંવાર જાઉં, પણ દુઆ લખીને વારંવાર ન જાઉં, પણ પાછો દુઆ લખીને ગયો. એમાં મેં દ્વારકાધીશને કીધું કે તે દીધું ઘણું, મેં લીધું ઘણું, પાછું કીધું ઘણું એ કાન. તું દેતો ગયો, હું લેતો ગયો, ને પાછો કહેતો ગયો હજી દે. તે દીધું ઘણું, મેં લીધું ઘણું, પાછું કીધું ઘણું કાન. પણ